નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર દરેક વ્યક્તિઓનું સ્વાગત છે. જે બી જોડાઈ રહ્યા છે તમામનો આભાર માનીએ છીએ કે તમે ખૂબ સરસ રીતે અમને સહકાર આપી રહ્યા છો અને તમારા સહકારના લીધે આજે સંકુલના બાળકો ખૂબ સરસ મોજ કરી રહ્યા છે. તો હોળીનો લગભગ હવે અંતિમ દિવસ કહેવાય. આવતીકાલે હોળી છે ને પરમ દિવસ પછી ધૂળેટી છે, પછી લગભગ 2-3 દિવસ રજાઓ છે. અત્યારે સંકુલની અંદર રજાનો માહોલ બની ગયો છે. લગભગ કહી શકાય કે 50% સંખ્યા એ રજાના વેકેશનની અંદર ઘરે ગઈ છે. પણ એ વેકેશન એમનું છે, પણ અમારા બાળકોનું કોઈ વેકેશન નથી હોતું. જે બીજા ઘણા બધા બાળકો છે એ બાળકો અહીંયા જ રહેવાના છે. પણ હવે સમય છે જમવાનો, એટલે અત્યારે સમય વધારે ના બગાડતા તમને સીધું જમવાનું બતાવી દઈએ. શું છે આજનું ભોજન, શું છે આજનું મેનુ, એ બધું જ તમને બતાવી દઈએ. બન્યા અંદર શું આજે સ્પેશિયલ જે સ્વીટ્સ છે એ આવી છે સુરેન્દ્રનગરથી. આજની જે સ્વીટ છે એ સુરેન્દ્રનગરથી આવી છે. આજે 2 સ્વીટ્સ આવી છે જોરદાર. બંને સ્વીટ્સ સુરેન્દ્રનગરથી આવી છે. આજનું ભોજન પણ સુરેન્દ્રનગરથી છે. તો સ્વીટ સાથે મસ્ત મજાની રોટી છે, સાથે જ જોરદાર મસ્ત મજાનું શાક બનાવવામાં આવ્યું છે, જોરદાર રાઈસ છે અને સાથે જ મસ્ત મજાની દાળ છે. તો જોરદાર ભોજન છે. બધા બાળકો લાઈનમાં લાગી ચૂક્યા છે. સંખ્યા લગભગ આપણી વેકેશન મોડમાં છે. બધા જ જે બાકીની આજે મોટાભાગની સંખ્યા આજે હોળી કરવા માટે ઘરે ગઈ છે. પણ જ્યાં બધા બાળકો એવા છે જે હોળી કરવા જવાના નથી, આપણે અહીંયા મોજ કરવાની છે, બરાબર ને? સો લગભગ જોઈએ છે પ્રવાસ ગોઠવાય તો પ્રવાસ બી ગોઠવી દઈશું, બરાબર? અહીંયા પણ લાંબી લાઈન લાગી છે. સો દાળ છે, મસ્ત મજાનો રાઈસ છે, શાક છે. ગાયત્રી, હા યાદ રહે જ ને. કાવ્યા, ડેન્સી ડાર્લિંગ છે. જીવનમાં પહેલી વાર ડેન્સી ડાર્લિંગ વિતરણ કરવા છે. હે ડેન્સી ડાર્લિંગ જીવનમાં પહેલી વાર ને? સો જોરદાર. ઓ જામનગર મજા, વૈશાલી મજા, સરસ્વતી, મોની, નૈના, રેણુકા, બોલો, યશિકા, કૃષ્ણા, બેન મળવા આવી ગઈ. વાહ, યાદ બી નહીં કરતી. બોલ આપણને આવ્યા. રોજ કરું ફોન કરે ને ગમે ત્યારે હું કહું બાપુ મને યાદ કરે છે કે હા પૂછતા હતા કે હું કરે છે ને, તો મેં કીધું કે બાપુ જોડે વાત કરાવજે કે ગપ્પા મારા જુઠડી. સાચું હું ગપ્પા મારું પૂછો. હા તો સુરતના લોચાના હમ ખાધો. સુરતના લોચા બોલા ઈશા વંડરે માટરમ જાડે. તમારા બી અચ્છા, તમારા બધા આખી ટીમ ગઈ છે હોળી કરવા ગઈ છે? વાહ, સરસ. લો અત્યારે લગભગ ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે અને જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે તમામનું સ્વાગત કરીએ છીએ કે શિક્ષણ એજ કલ્યાણ સંકુલની અંદર અત્યારનું જે ભોજન છે એ સુરેન્દ્રનગર. તો અત્યારનું જે ભોજન છે સુરેન્દ્રનગર છે. વનરાજસિંહ જાદવ તરફથી આજનું ભોજન છે સુરેન્દ્રનગરથી. તો એમનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી સંકુલના બાળકોની અંદર ખૂબ સરસ અત્યારે મોજ ચાલી રહી છે. તો મેનુ બતાવી દઈએ ફરી વાર તમને, બાળકો બી બતાવી દઈએ. તો બધા જ લાઈનની અંદર બેસી ચૂક્યા છે અને સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. તો જે બી મિત્રો જોડાયેલા છે વિડીયોને શેર કરતા રહેજો. ભાઈ સો ધીરે ધીરે મિત્રો જોડાઈ રહ્યા છે તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સો શેર કરતા રહેજો વિડીયોને. સો લાંબી લાઈનો આજે નથી, બીકોઝ ઓફ આજે 50% સંખ્યા છે. બોલો શું છે જમવામાં? શું છે આજે? મીરા વંડરે માટરમ શું કહી રહી છે? મીરા, હે શું જમવાનું શું છે આજે? હે દાળ ભાત, બીજું મીઠાઈ છે. બકબક. સો જે બી મિત્રો જોડાઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ વિડીયોને ખૂબ શેર કરજો અને
આજનું જે ભોજન છે એ સુરેન્દ્રનગર જિલ્લાથી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા વનરાજસિંહ જાદવ તરફથી આજનું ભોજન પ્રાપ્ત થયું છે. તો આભાર માનીએ છીએ. બીજા સુરેન્દ્રનગરથી મિત્રો બી આવ્યા છે, એમનો બી આપણે બતાવી દઈએ. શું નામ આપનું? મયુરસિંહ પરમાર, મયુરસિંહ પરમાર. કયું ગામ? ગોદાવરી, ગોદાવરી ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. અનિરુદ્ધસિંહ દોડિયા, સુરેન્દ્રનગર જિલ્લો. રતનપર. રામાનો અનિલ કુમાર મનલલાલ, વાહ. ગામ મોડી, મુડી, જિલ્લો સુરેન્દ્રનગર. પરેશસિંહ જાદવ, સુરેન્દ્રનગર. વાહ, ખૂબ સરસ. લો, થેન્ક યુ. આજના ભોજન માટે ખૂબ ખૂબ આભાર. મીઠાઈ તમે જાતે બનાવી? રસોઈ? અચ્છા, રસોઈ જાતે બનાવી છે. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હા, સો સમગ્ર ટીમનો અમે આભાર માનીએ છીએ કે ખૂબ મહેનત કરી છે. અને આજનું તમને મેનુ પણ બતાવી દઈએ. મેનુમાં આજે સરસ મજાની સ્વીટ્સ, 2 સ્વીટ્સ છે આજે. સરસ મજાની રોટી છે, સાથે જ મસ્ત મજાનું શાક છે, રાઈસ છે જીરા, અને દાલ ફ્રાય છે. સો બધા જ બાળકો મસ્ત મજાની મોજ કરી રહ્યા છે, ભોજન લઈ રહ્યા છે. તો તમે પણ સંકુલના બાળકો માટે ભોજન આપી શકો છો. તમે અમારા ઓફિસના નંબર 7096148088 પર ફોન કરી શકો છો અને ભોજન બુક કરાવી શકો છો. અને તમારા સાથ અને સહકારથી સંકુલના બાળકોને ખૂબ મોજ મળવાની છે. તો જે બી મિત્રો અમને ભોજનની અંદર સહકાર આપી રહ્યા છે, તમામનો આભાર માનીએ છીએ. તો વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે. ત્યાં સુધી મને આપશો રજા. જય હિન્દ.